कर्मचारीओए धरना कर्या छे। नाबार्डना कर्मचारीओए सूत्रोच्चार साथे धरना कर्या। मुख्य 4 मागणीओने लईने नाबार्डना कर्मचारीओए धरना कर्या। 2017 पहला रिटायर्ड थयेला कर्मचारीओना पेन्शनमा सुधारानी मांगणी करी। केन्द्र सरकार द्वारा मंजूर करेला कुटुंब पेन्शन सुधारणानी मांगणी करी। कुटुंब पेन्शन परनी महत्वनी मर्यादा दूर करवानी पण मांग करी। 20 वर्षनी सेवा पूरी करीने पछी फूल पेन्शननी मंजूरीनी पण मांगणी करी। पेन्शनरनी गणतरी छेल्ले लेवायेली पगाરના आधारे सरेराश 10 महीनाना पगारे गणवानी मांग करी। जो मांगणी स्वीकारवामां नहीं आवे तो 5 जान्युआरीए पण उग्र आंदोलननी चीमकी आपी। पेन्शन एवी रीते होवुं जोईए के गणतरी जे कहेवाय छेल्ला पगारनो आधार एटले के छेल्ला 10 महीनानो पगार अथवा जे छेल्ले एनो पगार ज्यां एनो अटक्यो होय एमां जे वधारे थाय एने मळवुं जोईए। ए लोको केल्क्युलेशन करता नथी अने 20 वर्षनी नौकरी थया पछी फूल पेन्शन मळवुं जोईए। ए पण समरस बोयज होस्टेल फरीथी विवादमां आवी। हलकी गुणवत्ताना भोजननो आरोप लाग्यो छे। शाकमां जीवात अने रबर जेवी रोटली पाणी जेवी छाश मळती होवाना आरोप छे। राजकोटना सरकारी कुमार छात्रालयना 1000 विद्यार्थीओ होस्टेलमां रहे छे। हलकी गुणवत्ताना भोजनथी विद्यार्थीओ परेशान थई रह्या छे। आ अंगे तंत्रने पण रजूआत थई होવાનો दाવો छे। तंत्र समस्या न सांभळता एक्स पर पेज बनाव्युं छे। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને જે ખાવાનું આપવામાં આવે છે, જે ભોજન આપવામાં આવે છે તેની ક્વોલિટી કયા પ્રકારની હોય છે। સમરસ બોયઝ હોસ્ટેલ ફરીથી વિવાદમાં આવી છે અને આ જે વિદ્યાર્થીઓ છે તેઓ હવે હોબાળો કરી રહ્યા છે। ભોજન છે સાવ સ્વાદહીન હોય છે અને મોટા ભાગે છે એ કંઈક ને કંઈક એમાંથી નીકળતું હોય છે, જેમાં કીડા મકોડા હોય છે, ઈયળો છે, એવું વારંવાર આવો બનાવો બને છે। અને ભોજન છે સાવ સ્વાદહીન। રોટલી હોય છે તો રોટલીને આપણે તાણીએ તો એ રબર જેવી હોય છે, તણાય છે, તૂટવાની જગ્યાએ તણાય છે। રોટલી તૂટતી નથી આપણે તોડવા જઈએ તો એવી હલકી કક્ષાની રોટલી જોવા મળે છે। વિદ્યાર્થીઓ દ્વારા અહીંના સમાજ કલ્યાણ અધિકારીથી લઈ આ જિલ્લાના નાયબ નિયામક અને મુખ્ય કારોબારી અધિકારી જે સમરસ સોસાયટીના છે ત્યાંથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધીની રજૂઆતો કરેલી છે, પણ અમારા જે સમસ્યાઓ છે એનું નિવારણ કાયમી ધોરણે અત્યાર સુધી આવ્યું નથી અને સમસ્યાઓ જે છે એટલા ધોરણે સાંભળવામાં આવતા નથી। દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત ઘણા શહેરોમાં સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે। ત્યારે રાજકોટમાં પણ દબાણ હટાવો ઝુંબેશ હેઠળ કાર્યવાહી શરૂ થઈ। જંગલેશ્વર વિસ્તારમાં સતત 2 દિવસથી તંત્ર દ્વારા મકાન ધારકોને નોટિસ આપવામાં આવી રહી છે। અંદાજે કુલ 900 મકાન ધારકોને નોટિસ ફટકારવામાં આવી। જો મકાન માલિકો માલિકી અંગેના પુરાવા રજૂ નહીં કરી શકે તો આગામી દિવસોમાં કાયદાકીય કાર્યવાહી થઈ શકે। બીજી તરફ સ્થાનિકો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તો મકાન ખાલી કરવાની વાત કરી રહ્યા છે। રહી છે મેં 30-40 વર્ષથી અત્યારે નોટિસ આપવામાં આવ્યા છે। લોકો શું કરવાનું છે એ હવે જાણે આગળ વિચાર કરશે। લોકો કેદી મુદત આપે શું છે શું નહીં અને કઈ બાબતનું છે, કોટા બોટા આ લોકો દેવાના છે કે નથી દેવાના આ લોકો નહીં। હું ભાડે લઉં છું। આ લોકો માટે ક્વાર્ટર માંગવામાં આવશે કે ભાઈ અમને કે ગ્રહણાકનું ક્વાર્ટર આપી દે એટલે હા વ્યવસ્થા આપને આપે એટલે અમે ખાલી કરો મંજૂર છે અમને। રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં મોટું ડિમોલેશન થઈ શકે છે। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જે છે એ ડિમોલેશનની કામગીરી જે છે હાથ ધરવામાં આવી શકે છે। અત્યારે જે મકાન માલિકો હોય છે તેમને નોટિસ ફટકારવાની કામગીરી છે તે ચાલી રહી છે। રાજકોટ શહેરમાં ગઈકાલે પણ 500 જેટલા મકાનો છે તેમને નોટિસ આપવામાં આવી હતી। આજે પણ 400 જેટલા મકાનોને જે છે આવતા દિવસોમાં નોટિસ આપવામાં આવી શકે છે। રાજકોટ શહેરનો આ જંગલેશ્વર વિસ્તાર છે કે અહીંયા જે છે એ અનેક ગેરકાયદેસર બાંધકામો પણ આવેલા છે અને આ બાંધકામો સરકારી જમીન ઉપર ખડકાયેલા બાંધકામોને જે છે દૂર કરવામાં આવી શકશે। અત્યારે અલગ અલગ 10 કરતાં પણ વધુ ટીમો જે છે અત્યારે કાર્યરત છે અને જંગલેશ્વર જે વિસ્તાર છે તેમના અલગ અલગ સોસાયટીઓમાં જે અત્યારે નોટિસ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના અત્યારે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત સાથે જે છે સમગ્ર જે નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। નોટિસમાં પણ સ્પષ્ટ રીતે લખ્યું છે કે જે કોઈ મકાન હોય તેમને જે છે એ મકાન માલિકોએ યોગ્ય આધાર પુરાવા રજૂ કરવાના રહેશે અને જે નહીં કરી શકે, જે પણ ગેરકાયદેસર બાંધકામ હશે તેમને દૂર કરવામાં આવશે। કહી શકાય કે જે છે છેલ્લા 2 દિવસમાં જે 1000 જેટલા મકાનોને જે નોટિસ આપવામાં આવી રહી છે, આવતા દિવસોમાં પણ જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કામગીરી છે તે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અગાઉ અનેક ગુનાખોરી પ્રવૃત્તિઓ પણ સામે આવી ચૂકી છે। અત્યારે હવે જે છે એ જે તંત્ર પણ જે એલર્ટ થયું છે અને આવા જે મકાન માલિકો હોય અથવા તો જેમને ગેરકાયદેસર મકાનો જે હોય સરકારી જમીનો પર જે પણ દબાણ હોય ત્યાં આગામી દિવસોમાં જે મેગા ડિમોલેશન પણ થઈ શકે છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ગઈકાલે 500 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી
આજે લગભગ 400 જેટલા બાકી છે તેઓને નોટિસ આપવામાં આવશે. ટીપી સ્કીમ નંબર 6 એના ફાઇનલ પ્લોટ નંબર 133, 136, 137 અને 159 જે સરકાર હસ્તક ફાળવેલા છે તેમાં કલમ 61 નીચે નોટિસ આપવાની કામગીરી ચાલુ છે. 10 ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં. શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રેગડી કેબિનો હટાવો અભિયાનનો ત્રીજો દિવસ છે. શહેરના નગીના મસ્જિદ નજીક પીઆઈ ચૌધરી અને ધંધારથી આમને સામને, મુખ્ય બજારમાં દુકાનો નજીક ફૂટપાથ પર પડેલો સામાન પણ જપ્ત કરાયો છે. 3 દિવસમાં 35 જેટલી રેકડી કેબિન સહિતનો સામાન જપ્ત કરાયો. શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ લારી ધારકો અને ધંધાર્થીઓ વિરુદ્ધ પોરબંદર મનપા અને પોલીસની આક્રમક કામગીરી જોવા મળી. કે મારો માલ અહીંથી ઉપાડવામાં આવ્યો ને અમે બેને ઉપાડવા ગયા તો અમને ઉપાડવા ના દીધું ને બાજુવાળાને ઉપાડવા દીધું. આ નગરપાલિકા ઉપાડવા માંડ્યા, અમે પૂગી ગયા 2 જણા ઉપાડવા ગયા તો એવું જ થયું ને સાહેબ. ભેદભાવ જ કહેવાય ને જાતનું. મારી ગણતરી અમારો માલ છે મૂંગા ભાવનો લીધેલો. છેલ્લા 2 દિવસથી ત્યાં લારી ગલ્લા રેકડીઓ હટાવવાની કામગીરી શરૂ થઈ છે. એસવીપી રોડ, એમજી રોડ, સુદામા મંદિર, બંગડી બજાર, ત્યાંથી જે નડતરરૂપ હતી જાહેર રસ્તા ઉપર અને અવર જવરમાં એમની રેકડીઓ હટાવી દીધી છે. નિયત જગ્યાઓ ફાળવેલી હોય તે જગ્યાએ એમને ત્યાં ધંધો કરવાનો રહેતો હોય છે અને જો ત્યાં જગ્યા ઉપર ના ઊભા રહે તો કાયદેસરની નિયમો મુજબની કાર્યવાહી કરવાની થાય છે. તમામ વિસ્તારમાં આવેલ ગાર્ડનને લોકો ગુમનામ કહી સંબોધે છે. તેની પાછળનું કારણ છે કે આ ગાર્ડનને બન્યાને 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં તેનું નામકરણ કરાયું નથી. વડોદરા કોર્પોરેશનના શાસકો વચ્ચે આંતરિક જૂથવાદ અને વિખવાદ ચરમસીમાએ હોય તેવું લાગે છે. જો કે આ ગાર્ડનને લઈને સવાલ કરાતા સત્તાધીશો કોઈ પણ પ્રકારનો જવાબ આપતા નથી. જે સત્તાધીશો ગાર્ડનનું નામ નથી આપી શકતા તે શહેરનો વિકાસ કેવી રીતે કરશે આ સવાલ છે. હાલ તો લોકો કહે છે કે આ ગુમનામ ગાર્ડનને કોઈ નામ આપો તો સારું. જાહેર કરે કે ભાઈ આનું નામ છે આ બગીચાનું, જેમ કે કમાટી બાગ છે તો એનું નામ છે સયાજીરાવ બાગ, તો એનું નામ બી કંઈક રાખવું જોઈએ. કોઈ નેતા હોય કે કોઈ પૂરા એ હોય જેના બી નામે પણ એક નામ આને હોવું જોઈએ. અને નામ વગર અત્યારે બધું નકામું છે. નામ તો કોઈ પણ હોવું જ જોઈએ ને. નામ વગર તો કેમ આપણે આપવા? અને કોઈ આપણને પૂછે તો કઈ સમગામનું ગાર્ડન છે કે તળાવનો છે. આ બગીચો પહેલેથી જ વિવાદાસ્પદ છે અને હાલમાં 1-1.5 વર્ષથી આ બગીચામાં સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, લોકો આવી રહ્યા છે, પરંતુ આ બગીચાને કોઈ નામકરણ કરવામાં નથી આવ્યું. એટલે નામ ના હોય તો ગુમનામ બગીચો આપણે કહી શકીએ. ગાર્ડન બની ગયું, अब નામની હુસાતુસી છે. ઓપનિંગ થઈ ગયું હોય તો નામકરણ કરવામાં કેટલી વાર લાગે છે, પણ સવાલ વડોદરા શહેરના નગરજનોને હિતમાં કામ કરવાનું હોય, નગરજનોના હિતમાં નામ મૂકવાનું હોય. કંઈ તમારા ઘરથી તો લાયા નથી કોઈ વસ્તુ. વડોદરા મહાનગરપાલિકામાં બેસતા સત્તાધીશો એક બગીચાને નામ નથી આપી શકતા તો આ સત્તાધીશો વડોદરા શહેરનો વિકાસ કેવી રીતે કરશે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે. અત્યારે ન્યૂઝ 18 ટીમ સમા વિસ્તારમાં આવી છે અને સમા વિસ્તારમાં અમે એવા એક બગીચા પાસે છે કે બગીચાનું નામ જે છે તે ગુમનામ ગાર્ડન તરીકે પ્રચલિત થઈ ગયું છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે 1 વર્ષ ઉપરનો સમય વીતી ગયો, પાલિકાએ બગીચો બનાવી દીધો, પરંતુ આ જે બગીચો છે તેને નામ આપવામાં આવ્યું નથી. જે સહેલાણીઓ અને સ્થાનિક લોકો અહીંયા આવે છે તેઓ પણ કહી રહ્યા છે કે જ્યારે અમને કોઈ પૂછે કે આ બગીચાનું નામ શું છે, આ કયો બગીચો છે, ત્યારે સહેલાણીઓ પણ એમ જ કહે છે કે આ ગુમનામ ગાર્ડન છે, કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ આ ગાર્ડનનું નામ 1 વર્ષ વીત્યું છતાં આપ્યું નથી. સમગ્ર મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો અને આ બંને સત્તાધીશો એવા છે કે તેમને ગમતા પ્રશ્નો જ મીડિયા તેમને પૂછે તેઓ તે આગ્રહ રાખી રહ્યા છે. ત્યારે હવે તમે અંદાજો લગાવો કે જો વડોદરા શહેરના સત્તાધીશો જે વડોદરા મહાનગરપાલિકામાં બેસીને આખા વડોદરા પર રાજ કરે છે તેઓ એક ગાર્ડનને નામ નથી આપી શકતા તો આ સત્તાધીશો વડોદરા શહેરનો વિકાસ કેવી રીતે કરશે?